ચોમાસાની સિઝન હોય અને મચ્છર ના આવે એવું બને જ નહીં, પરંતુ કેમિકલવાળી ગોળીઓ ઘરમાં વાપરવી એના કરતાં બેસ્ટ બીજો ઉપાય છે જે દરેક જણને ખબર જ હોય છે, પણ આપણને ખાસ કરતા નથી. ગામડામાં હોય એ લોકોએ તો કરવું જ જોઈએ. તો એ દવા શું છે તમને ખબર છે? ચાલો બતાવી દઈએ તમને. નીચે સામાન્ય લાકડા નાખવાના, ત્યારબાદ એના ઉપર લીમડો નાખવાનો, જે તમારા ઘરની અંદર જે મચ્છરો ખૂના ખોચે ભરાઈ રહ્યા હોય એ બધા ઉડી જશે. નહીં રાધે? તો તમારા ઘરની આજુબાજુ જે હોય તો બધી જગ્યાએ એનો ફેરવવાનું. પ્રસાદ લઈ લે ભાઈ, પેલા આરતી લઈ લે પછી પ્રસાદ લઈ લે. જોરદાર આઈડિયા નહીં બધું. ધૂનો 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 ધૂનવાનું નહીં તે કોઈ, ખાલી ધૂનો થાય. તો ભાઈ દરેક જણે લેબડાનો ધૂનો કરવો જોઈએ. મચ્છરો જતા રહેશે ઘરમાંથી અને વાતાવરણ પણ એકદમ ચોખ્ખું થઈ જશે, નિરોગી શુદ્ધ વાતાવરણ કરવા માટે બાલીબેન આપણે ધુવાણું કરીશું. નહીં બાલી? બાલી તું કાઢે તું નો બાલી બાલી નાઠી ધૂનો ધૂનો તું એ બાલી ધૂનો કરે આવો. હા તે કરો ને, આવું ના ચાલે. એ બાલી કે ડોહ જ નહીં કરતા, તો પાડેલા ડોહ છે એટલે. લીમડાનો ધૂનો કરો અને વાતાવરણ શુદ્ધ કરો. જો મચ્છર બધા નાઠ્યા, જો 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 મચ્છર બધા ભૂઈ વળા ગોટેવડા ખાઈ ખાઈ. જોરદાર વાતાવરણ થઈ ગયું. જો ભાઈ ધુઆ ધુઆ. ધુમાડો આપણા શરીરમાં જશે તો પણ કોઈ નુકસાન નહીં કરે, થશે તેનો ફાયદો થશે. ના 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 કાંઈ બન્યું. રાધે રાધેભાઈ મોટું ખુલ્લું રાખજો. કેવી લાગી અમારી આઈડિયા રાધેભાઈ? મસ્ત લાગી ને? તો મિત્રો તમે પણ આવી રીતે લેબડાનો ધૂનો કરજો અને મચ્છર ભગાવજો, નકર રાતે ઊંઘવા નહીં દે ને બાલી.